જો નાચે હો ફર્સ્ટ ક્લાસ. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. જો આ બાજુ છે આપણે હરીબા ચાનું પિકઅપ ડાલું અને આપણે ચા ભરીને જઈ રહ્યા છે અલગ અલગ એજન્સી આલવા માટે. મારે રણજીત આવે, જો તમને બતાવું, ગાડી એ ચલાવે છે અહીંથી, પણ એના વચ્ચે થોડો હાથે પ્રોબ્લેમ થઈ ગયેલો છે, એના લીધે આજ આપણે સંગાત જઈ રહ્યા છે. સહી કરવા ડીઝલ ભરાયું, સહી કરવાની હતી. રણજીતની જગ્યાએ આજ હું ચલાવી રહ્યો પિકઅપ ડાલો, જોઈ લો. અને હાથે ઇન્જેરી થઈ ગઈ, ઇન્જેરી વાંચી દો ભાઈ. ટ્રેક્ટરથી તો મામૂલી, બાકી રણજીતને લીલોજી 2 જણા પિકઅપ ડાલામાં હતા, પણ લીલોજીએ નહીં. લીલાજીને તો જો કે પિકઅપ ડાલવું આવડતું નહીં, લીલોજી હંગાત જતા. એટલે ચી એજન્સી જઈએ છીએ અને કઈ જગ્યાએ આપણે હરિભા ચાનો માલ આપીએ છીએ, તો બ્લોગમાં જોડાયેલા રહેજો, બતાવું. તો હાજીપુરથી નીકળ્યા છે, પેલા આવું વડનગર, મળીએ પછી વડનગર સીધા. તમારા લાલભા ચા પેલા હાબુની પેટી ઉતારે, કેમ કે હાલ અત્યારે હું ડેમેજ થઈ ગયેલો હું, એક હાથ વર્કિંગ નહીં કરતો. અને લીલાજી અંગાત નહીં આ, હું અંગાત આવ્યો. મને કે તું અંગાત હેડ તો આવું દે. હે હું કેવું લાલભા? બોલતા નહીં યાર. હા લાલભાઈ આટલો માલ ઉતારે. જો હા, આપણે વડનગરની અંદર એજન્સી છે, બરાબર. અને આજુબાજુ ગામડાના લોકો જે રહેતા હોય અને હરીભાની ચા અને હાબુ જોતા હોય તો આવી જવું. તો મિત્રો, આ છે આપણો વડનગરની એજન્સી હરીભા ચાય. જોઈ લો, આ છે દુકાન. ચિયો રોડ કહેવાય તો આપણને ખબર નહીં, પણ આ વડનગરમાં છે. અને જો એકે માર્ગે 200 સાબુની પેટીઓ ઉતારી, કપડાં ધોવાનો સાબુ વેચાણ માટે. અને હજી બીજો માલ ભરેલો. અને જો હરીભા ચાનો માલ. તો કોઈ પણ આ લોકોને તો લગભગ ગામડે ફરીને વેપાર કરે ને. અરે આપણે તો પેલા છોકરા ફરી છે, હા, સેલ્સમેનો મૂકેલા. લો જો પોસ્ટર પણ એવું મારેલું. હાબુ તમે જોઈ શકો, જો ટકો કઈ જાય છે તણી. કોઈને જોતા હોય તો વડનગરના હોય ને આજુબાજુ ગામના હોય તો આટલા આવી અને ચા પણ લઈ જજો અને હાબુ પણ લઈ જજો. હવે જાઉં મહેસાણાની એજન્સીમાં, મળીએ પછી. આ તમારું છે. તો આપણે મહેસાણા સુરજસિંહની એજન્સી આવી ગયા. જોઈ લો, આ એમની એજન્સી ચેહર ડેરી પાર્લર. તો મિત્રો, આપણે ફરતા ઠેઠ ચુંડાલ ચોકડી માલ ઉતારવા આવ્યા. જોઈ લો, હાર્યું ડાલું, આ માલ ઉતાર્યો. અને હાર્યું હરીભા ચાય એન્ડ પાર્લર, ચુંડાલ ચોકડી ઉપર જ છે. અમદાવાદના છે, અમને જોઈ જશે. કેટલા વાગ્યા? 7:30 વાગ્યા. હજી તો વોલડી જવાનું હોય ને બીજું જીવ ઓબા હોટલ, 2 જગ્યાએ જવાનું બાકી. આ જગ્યાએ સેટઅપ સારો લગાવ્યો. હું જો ચાનું હોય, નાસ્તાનું હોય. જોઈ ચુંડાલ સર્કલ કે ને ત્યાંથી નજીક જ છે, ચોકડીના અડીને જ છે. અમદાવાદના હશે, અમને તો ખબર હશે. હવે જાઉં ઠેઠ વોલડી. 7:30નો ટાઈમ થયો છે. હજી ઘેર પોખતો કેટલા વાગશે? 12 વાગશે ને? 12 વાગશે. અમદાવાદનું ટ્રાફિક હજી તો ફસાવું ટ્રાફિકમાં બરાબર ના.
કેમ કે અમદાવાદનો ટ્રાફિક તો જે આવેલા છે એમને ખબર જ હશે. 7:30નો ટાઈમ છે એટલે ભયાનક ટ્રાફિક થયું છે. મળીએ પછી. જો બધો માલ ખાલી થઈ ગયો અને છેલ્લે ભુવલડી જે એજન્સી છે આપણે SK એન્ટરપ્રાઇઝ એની અંદર જો હાબુ ઉતાર્યા અને આ બધો માલ ઉતાર્યો. આપણે બેન છીએ એરિયામાં તમે વિતરણ કરો ચા? 10 કોઈ? 10 કોઈમાં ચાણું આવે, ઉબડતર આવે, પસુંજ આવે, બરાબર. પછી આ બાજુ પૈડોલ આવે, એડાસણ, પછી વેલાર, જાક. બરાબર. તો આપણો ભુવલડી આજુબાજુ કોઈ રહેતા હોય ને કોઈને હરિભાઈ ચા ખાવું જોતો હોય તો આ નંબર આપેલો, આ નંબર પર ફોન કરી દેજો. હજી માલ હજી ઓબા હોટલનો ભરેલો હોય. મળીએ પછી. તો મિત્રો બધા ફરતા ફરતા છેલ્લે ઓબા હોટલ આવ્યા છે. એ જો હરિભા ચા એન્ડ પાર્લર જો આટલા આવી ગયા છે. છેલ્લી જગ્યા છે. હોવાના પછી આટલે જે માલને બધું ઉતારવાનું એ ઉતારી અને પછી જાઉં પાટણ. જે માલ ભરેલો છે હવે આપણે જેવું ને એવું કાઉન્ટર, પાર્લર, બોર્ડ, માલ. તો મિત્રો વાગવામાં 12:10 છે. પહોંચ્યા તો મહેસાણા બાયપાસ સર્કલ જે તો ઘેર પોખતા વાર લાગે. કેન્ડી ખાઈ લઈએ. કેટલાય વાગ્યાના નીકળ્યા. ઘેર પકવામાં 1 વાગશે લગભગ. 1 કે 2 વાગશે. મળીએ છીએ ત્યાં આપણે પાટણ હરિભા પાર્લર. હવે અમે અમારા પાર્લર આવી ગયા છે. કમ્પ્લીટ કેટલા વાગે પાર્લર આવ્યા? 1 વાગે પાર્લર આવ્યા. અને નાચતો તો એ નાચ લે શ્રીકાંત ના છે જ ઓમફાર શ્રીકાંત જો નાચે હો ફર્સ્ટ ક્લાસ. આહા ડાન્સર લાકડી વરિયાળી વેરાવું તારે છે માડે. ફ્રી ઓફ મનોરંજન. જો ચા પીએ છીએ ભાઈ. જાઓ ક્યાં ડાન્સર હે, કોઈને ડાન્સ કરવા લઈ જાવ તો કહેજો. લગ્ન ના વરઘોડામાં ડાન્સ કરવા જાય ને ભાઈ જા હે આવ્યો. જો મિત્રો 1:14 છે ને આપણે હવે ઘેર આવ્યા છે. તો મિત્રો આજ તો ખાસું ફર્યા, લગભગ 450 કિલોમીટર ઉપર ફર્યા. જેમ કે બધી એજન્સીઓ અલગ અલગ જગ્યાએ હતી એટલે અલગ અલગ જગ્યાએ આપણે હરિભા ચા આપવા માટે ગયા હતા. તો મિત્રો આપણે આ બ્લોગ આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપીએ.